શ્રી કૃષ્ણ મિત્રો, આ 6 વ્યક્તિ પાછળ શ્રીમદ ભાગવત પારાયણ અવશ્ય કરાવવું જોઈએ, જેનાથી એની મુક્તિ મળી શકે, આવું ગરુડ પુરાણ કહે છે. સૌથી પહેલા વ્યક્તિ છે જેનું અગ્નિથી મૃત્યુ થયું છે, અગ્નિદાહથી, એની પાછળ અવશ્ય શ્રીમદ ભાગવત પારાયણ અથવા સપ્તાહ કરાવ્યું છે. બીજા વ્યક્તિ છે જેમના જીવનની અંદર ઝેરથી મૃત્યુ થયું છે, એમની પાછળ પણ શ્રીમદ પારાયણ અથવા સપ્તાહ કરાવવું જોઈએ. ત્રીજા વ્યક્તિ, એની પાછળ કોઈ સંતાન ન હોય, ક્રિયા કરવાવાળું ન હોય, એની પાછળ પણ અવશ્ય એમના કોઈ પણ સગા સંબંધી શ્રીમદ ભાગવત પારાયણ અથવા સપ્તાહ કરાવી શકે છે. ચોથા વ્યક્તિ છે જેની પાછળ કોઈ પણ પ્રકારની શ્રાદ્ધિક કર્મ કરવા મના આવ્યું હોય, આ વ્યક્તિની પાછળ પણ શ્રીમદ ભાગવત પારાયણ અથવા એમની પાછળ સપ્તાહ કરાવવી જોઈએ. અને પાંચમા વ્યક્તિ છે કે કોઈ જનાવર દ્વારા જેનું મૃત્યુ થયું હોય, એની પાછળ પણ શ્રીમદ ભાગવત સપ્તાહ અથવા પારાયણ અવશ્ય કરાવવું જોઈએ. અને છઠ્ઠા વ્યક્તિ છે જેમની પોતાના જીવનને ટૂંકાવ્યું હોય, કોઈ પણ રીતે મૃત્યુ પામ્યા હોય, જેલમાં અથવા કોઈ પણ રીતે એ મૃત્યુ પામ્યા હોય પણ અપમૃત્યુ થયું હોય, આવા વ્યક્તિની પાછળ શ્રીમદ ભાગવત સપ્તાહ અથવા પારાયણ અવશ્ય કરાવવું જોઈએ. જય શ્રી કૃષ્ણ.